નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મહિલા અને બાળ અધિકારીની કચેરી બનાસકાંઠા હેઠળ મહિલા સ્વાવલંબન યોજના થકી મહિલાઓને તેમના કૌશલ્યના આધારે સ્વરોજગારી મળી રહે તે માટે બેંક લોન સહાય આપવામાં આવે છે, જે અંતર્ગત બ્યુટી પાર્લર, દરજીકામ, અગરબત્તી, તમામ પ્રકારના મસાલા, ભરત ગૂંથણ, મોતીકામ, દૂધની બનાવટ સહિત 307 જેટલા વ્યવસાયો માટે આ લોન આપવામાં આવે છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર તરફથી રૂપિયા 2 લાખ સુધીની લોનની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ 18 થી 65 વર્ષ સુધીની વયની રાજ્યની કોઈપણ મહિલાઓને મળવાપાત્ર છે. સબસિડીનું ધોરણ કેટેગરી મુજબ જનરલ કેટેગરી માટે ઓછામાં ઓછું પ્રોજેક્ટ કોસ્ટના 30% અથવા મહત્તમ ₹60,000 બંનેમાંથી જે ઓછું હોય તે, અનુસૂચિત જનજાતિ તથા અનુસૂચિત જાતિ માટે 35% અથવા મહત્તમ ₹70,000 બંનેમાંથી જે ઓછું હોય તે, અથવા વિધવા મહિલા અને 40% થી વધુ વિકલાંગતા ધરાવતી મહિલાઓને વધુમાં વધુ પ્રોજેક્ટ કોસ્ટના 40% અથવા મહત્તમ ₹80,000 માંથી બંનેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત જિલ્લાની બહેનો લાભ લેવા માંગતી હોય તો નિયત નમૂનામાં અરજી ફોર્મ સાથે 2 નકલમાં ડોક્યુમેન્ટ જોડી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જોરાવર પેલેસ, સેવા સદન 3, ત્રીજો માળ, પાલનપુર ખાતે મોકલવા જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ જણાવ્યું હતું.